હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 17 જંગલો આપણી જીવાદોરી। આગળનો વિડીયો તમે જોયો હશે, એમાં જંગલમાં જોવા મળતા પ્રાણીઓ, વનસ્પતિ, જંગલની વન્ય પેદાશ, કેમ જંગલને આપણે લીલા ફેફસા કહેવાય છે, બરાબર, શુદ્ધિકરણ તંત્ર કહીએ છીએ, એ બધા વિશે મેં તમને માહિતી આપી અને તમે પાઠ પણ વાંચ્યો હશે। મેં તમને એવું કહ્યું હતું કે તમે ગુજરાતમાં જોવા મળતા જંગલો વિશે માહિતી મેળવજો, બરાબર। તો કેટલા વિદ્યાર્થીઓએ માહિતી મેળવી છે? ઘણાએ મેળવી હશે ને ઘણા બાળકોએ આળસમાં કંઈ કર્યું હશે નહીં, બરાબર ને? પાઠ પણ નહીં વાંચ્યો હોય એવું ના કરતા। ઘણા બાળકો એવા હશે કે જેણે પાઠ પણ વાંચ્યો હશે અને જંગલો વિશે માહિતી પણ મેળવી હશે। તમારે વિજ્ઞાનમાં દરરોજ એક પાઠ વાંચવાનો અને એમાંથી પ્રશ્ન બનાવવાના જાતે, તો તમને વધારે ને વધારે આવડશે। ચાલો આપણે જોઈએ આગળ આ વિડીયોમાં શું શીખવાનું છે। તો પ્રવૃત્તિ 17.3, બરાબર, પ્રોફેસર અહેમદે જે પ્રવૃત્તિ સમજાવી હતી એના વિશે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ, પાઠ્યપુસ્તક જોડે રાખજો। એક ખાડો ખોદો, તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો, તેને માટીથી આવૃત કરો, થોડું પાણી ઉમેરો, 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો। શું કરવાનું છે? ખાડો ખોદવાનો, ઘરમાં શાકભાજીનો કચરો હોય, પર્ણો હોય, એ નાખવાના ખાડામાં અને તેને માટીથી આવૃત કરી દેવાનું, થોડી એના ઉપર માટીથી આવૃત કરી થોડું પાણી છાંટી દેવાનું। હવે થોડા દિવસ પછી, 3 દિવસની અહીંયા વાત છે કે 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર છે એ દૂર કરો। શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે? હા, ગરમાવો અનુભવાશે અને અંદરના જે પદાર્થો હશે એ સળી ગયા હશે। તો પહેલી પૂછ્યું, અહીં ઘણા વૃક્ષો છે, જંગલો પણ છે, જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? હવે થોડા વૃક્ષો કાપીએ તો પણ ઘણો બધો ફરક પડે। એક વૃક્ષને ઉગવા માટે ઘણા વર્ષો થતા હોય છે, મોટું થવા માટે, અને ફરી ઉગાડીએ તો ઘણા વર્ષો લાગી જાય, અને આપણા અત્યારના સમય પ્રમાણે પ્રદૂષણ વધારે છે હવાનું, તો એ દૂર કરવા માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે, તો વૃક્ષોને કાપવા જોઈએ નહીં। પ્રોફેસર અહેમદે કહ્યું કે તમે સ્વયંપોષી છો, પરપોષી છો, અને પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું છે, એટલે કે આપણે પોષણના પ્રકાર વિશે શીખ્યા કે સ્વયંપોષી એટલે શું? તો લીલી વનસ્પતિ છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, તેને સ્વયંપોષી વનસ્પતિ કહેવાય છે। હવે આગળ વાત કરીએ કે પરપોષી એટલે શું? તો આપણે મનુષ્ય છીએ, આપણે શું કરીએ છીએ કે મનુષ્યો છે એ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે। ખોરાક પ્રાણી વનસ્પતિમાંથી મેળવે છે। મેળવે છે, બરાબર, તે પરપોષી છે, એટલે કે બીજા પર આધાર રાખે છે। મનુષ્યની વાત આવશે, પ્રાણીઓ પણ આવશે કે એક પ્રાણી બીજા પ્રાણી પર, વનસ્પતિ છે સ્વયંપોષી છે। સ્વયંપોષી એટલે કેવા? તો પોતાની જાતે ખોરાક મેળવે, બનાવે। પરપોષી ખોરાક પ્રાણી વનસ્પતિમાંથી મેળવે છે, સ્વયંપોષી પોતાની જાતે ખોરાક બનાવે। હવે મૃતોપજીવી વિશે વાત સમજાવું તમને। એવું પૂછાય કે કોણ પોતાની જાતે ખોરાક બનાવે છે? તો એકમાત્ર લીલી વનસ્પતિ એવી છે કે જે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે। મૃતોપજીવીની વાત કરીએ તો મૃત, સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે। તમારે યાદ રાખવાનું, તો ફૂગ જેવા સૂક્ષ્મજીવ છે તે મૃતોપજીવી
પરોપજીવી પોષણ ધરાવે છે, બરાબર. લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણ અને પરપોષી છે. તો વનસ્પતિ તો સ્વયંપોષીમાં આવશે. પ્રાણીઓ છે, મનુષ્ય છે, એ એમાં આવશે. તો બધા જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય, માંસાહારી હોય, આખરે તે વનસ્પતિ પર જ નભે છે. એટલે કે પ્રાણીઓ છે ખોરાક શેમાંથી મેળવે છે? વનસ્પતિમાંથી મેળવે છે. પછી મનુષ્ય છે તો આપણને પણ ખોરાક કોણ આપે છે? વનસ્પતિ આપે છે. શાકભાજી, ફળ વગેરે, ઔષધિ પણ એમાંથી મળે. હવે વનસ્પતિ પર નભનારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે કીટકો ઘાસ ખાય છે, દેડકો કીટકને ખાય છે અને સાપ દેડકાને ખાય. આમ આહાર શૃંખલા જળવાઈ રહે છે. એક પોષણ શ્રેણી છે, આહાર શૃંખલા છે કે એક સજીવમાંથી બીજો સજીવ, બીજા સજીવમાંથી ત્રીજો સજીવ ખોરાક મેળવે છે. જેમ કે ઘાસ, કીટકો, દેડકો, સાપ, સમડી. આ એક પોષણ કડીની વાત સમજાવું. ઘાસ કોણ ખાય છે? કીટક. કીટકને કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાય? સમડી. બરાબર. તો ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ એક શું છે? આહાર શૃંખલા, પોષણ કડી. આપણા સૃષ્ટિ એટલે કે આપણું જે જીવન છે આખું પૃથ્વી પર, એમાં દરેક સજીવ એકબીજા સાથે સંકળાયેલો છે, કઈ કઈ રીતે, બરાબર, એકબીજા પર ડિપેન્ડેન્ટ છે, આધાર રાખેલ છે. તો જો આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય શૃંખલાઓ પર પણ અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલા પર અસર કરે, ખલેલ થાય તો અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે. જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ જેમ કે વૃક્ષો, તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળશે. હવે વૃક્ષો જ ના હોય, બરાબર, વૃક્ષો જ ના હોય તો આ બધા ક્યાંથી ખોરાક મેળવે? ક્યાંયથી નહીં. તો પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિર્ગોળ કાચમાં નિહાળવા કહ્યું. તેમને તેમાં નાની ફૂગ જોવા મળી. શું જોવા મળી? ફૂગ. મેં તમને કહ્યું કે ફૂગ એ કેવી છે? મૃતોપજીવી. તેમના નાના જીવજંતુનું સૈન્ય જોવા મળ્યું તેઓ પર, જેમાં કીડીઓ, ઢાલિયા જીવડા વગેરે હતા. તેમને નવાઈ લાગી કે આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે. તો તેમને સમજાવ્યું કે નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મ જીવો જમીનમાં રહે છે. બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ, એ બધા કેવા કહેવાય? સૂક્ષ્મ જીવો કહેવાય, જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી. સરળતાથી ના જોઈ શકાય, જોઈ શકાય પણ કેવા કે આપણે બિલોરી કાચ કે સૂક્ષ્મદર્શક યંત્ર એની મદદ લેવી પડી. હવે જુઓ, આ સૂક્ષ્મજીવો જમીનમાં રહે. ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે? તો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. એ જે મૃત વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એમને શેમાં ફેરવી દે? સેન્દ્રિય પદાર્થમાં. તો સેન્દ્રિય પદાર્થ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જે મૃત અને સડી ગયેલા જે ઘટકો છે, વિઘટન થાય છે અને જે પદાર્થમાં ફેરવાય તેને કહેવાય સેન્દ્રિય પદાર્થ. અને જે મૃત અને સડી ગયેલા પદાર્થોને સેન્દ્રિય ઘટકોમાં પદાર્થોમાં ફેરવે છે એ જે સૂક્ષ્મ જીવો છે એને શું કહેવાય? તો એને કહેવાય છે વિઘટકો. તો સૂક્ષ્મ જીવો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે તેને વિઘટકો કહે છે. વ્યાખ્યા લખાવું, લખજો. વિઘટકો
તેને વિઘટકો કહે છે. આ સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વ્યાખ્યા લખજો અને તૈયાર પણ કરજો. પહેલીએ ઝડપથી જમીન પરના મૃત પાંદડા દૂર કર્યા. તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. સેન્દ્રિય પદાર્થોની હાજરી સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે. અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે. જે સેન્દ્રિય પદાર્થો બની ગયા એ ફરીથી ક્યાં જાય તો વનસ્પતિ એનું શોષણ કરે છે અને એનાથી શું થાય કે પોષક તત્વો મેળવે અને વનસ્પતિ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે. તો અહીંથી આ બધા પોષક તત્વો વનસ્પતિ દ્વારા શોષાય છે. શૈલાએ પૂછ્યું કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય? તો ટીબુએ જવાબ આપ્યો કે મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બને છે. આ જે ગીધ છે, કાગડા છે, સમડી એ બધું શું કરે તો આવી રીતે મૃત પ્રાણીઓને ખાય. આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે. આથી જંગલમાં કશું નકામું જતું નથી, બધું ઉપયોગમાં લેવાય છે. પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે તેઓને જંગલોને લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. તો પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય ફોટોસિન્થેસિસ. તો પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી, મૂળે શોષેલા પાણી અને ખનિજ ક્ષારોનો ઉપયોગ કરી હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરે છે, રાત્રે શ્વસન કરે છે. તો દિવસ દરમિયાન વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. એટલે આપણને સ્વચ્છ હવા પૂરી પાડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વાતાવરણમાંથી લે છે એટલે આપણે પોલ્યુશન ઓછું થાય. વનસ્પતિ રાત્રિ દરમિયાન શું કરે? શ્વસન કરશે. ત્યારે ઊંધું શ્વસનમાં આપણા જેવું. તો તમને પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રકાશ સંશ્લેષણ શબ્દ વાપર્યો છે કે શ્વસન શબ્દ વાપર્યો છે. તો અહીંયા શ્વસનની વાત છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે અને પ્રાણીઓના શ્વસન માટે ઓક્સિજન આપણને પૂરો પાડે છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલો ફેફસા કહેવાય. જે વનસ્પતિ છે શું કામ કરે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેનું પ્રમાણ જે સંતુલન છે જાળવી રાખે. આથી તેને જંગલો શું કહેવાય છે? ફેફસા કહેવાય છે. તો જુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન આપેલું છે કે ઓક્સિજન પ્રાણીઓ લે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. કાર્બન ડાયોક્સાઇડ કોણ લે? વનસ્પતિ લે અને ઓક્સિજન આપે છે. ચક્ર તમે જોઈ શકો. બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા. બુજોએ યાદ કરી કે ધોરણ 6માં જળચક્રનો અભ્યાસ કર્યો છે. વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. હવે જળચક્ર એ શું છે? તો તમને ખબર છે કે દરિયા કિનારાનું ને નદી તળાવ સરોવરનું પાણી સૂર્યપ્રકાશના કિરણોથી ગરમ પામે છે, બાષ્પ સ્વરૂપે આકાશમાં જાય, ઉપર ચડે તેમ તેમ બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે બાષ્પ સ્વરૂપે. હવે એ ઉપર જાય તો વાતાવરણનું તાપમાન ઓછું થવાને કારણે ધીમે ધીમે બાષ્પ ઠંડી પડે ને પાણીના ટીપામાં ફેરવાય. એ પાણીના ટીપામાં ફેરવાય તો એ ઘનીભવનની પ્રક્રિયા કહેવાય. પાણીના ટીપા ભેગા મળી ધૂળના રજકણને હવામાનના પદાર્થો ભેગા મળી અને જળકણિકા બનાવે. જળકણિકા ભેગી મળી વાદળ બનાવે અને વાદળમાં જ્યારે પાણીનું પ્રમાણ વધી જાય, જળનું પ્રમાણ, ત્યારે એ વરસાદ સ્વરૂપે વરસી પડે અને પાછું પાણી ધરતી પર આવે. તો આખું ચક્ર ચાલ્યા કરે, એને કહેવાય જળચક્ર. હવે વનસ્પતિ બીજું શું કરે? તો મૂળ દ્વારા પાણીનું શોષણ કરે. વનસ્પતિને પણ પાણીને ખોરાકની જરૂર હોય છે. એ શું કરે છે કે મૂળ આવેલા હોય છે વનસ્પતિના, એ મૂળ અંદર જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય. એનું કામ શું છે? તો પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું અને પછી એ વનસ્પતિના બીજા ભાગો સુધી પહોંચાડે છે. હવે હવામાં વનસ્પતિના પર્ણોની પાછળની સપાટી પર નાના નાના છિદ્રો આવેલા હોય. એ છિદ્રને કહેવાય છે પર્ણરંધ્ર.
બરાબર. તો એ શું કરે કે એના દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવે. તો વનસ્પતિ પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવે છે, બાષ્પનું ઉત્સર્જન કરે છે, એટલે એને કહેવાય છે બાષ્પોત્સર્જન. વ્યાખ્યા યાદ રાખજો. બાષ્પોત્સર્જન વનસ્પતિ કરે છે, બાષ્પીભવન અલગ છે, એ જળચક્રમાં, બંનેમાં ડિફરન્સ છે. હવે જો થોડા વૃક્ષો હોય તો જળચક્ર પર શું અસર થાય? વૃક્ષો ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય. તો વૃક્ષો ઓછા હોય તો વરસાદ ઓછો પડે. ટીબુએ કહ્યું જંગલ માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું ઘર નથી, તેમાં ઘણા લોકો પણ રહે છે, તેમાંના ઘણા જુદી જુદી જાતિના પણ છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે. જંગલો તેમના ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે. તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન પણ છે. વિદ્યાર્થી મિત્રો, જંગલો શું કરે છે કે ખોરાક, રહેઠાણને, પાણીને દવાઓ પૂરી પાડે છે. અને આ જંગલો છે એ શું છે કે લોકો એના પર નિર્ભર છે. હવે વાત કરીએ, જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણાને ઝરણું પાર કરતા જોયા. તેઓ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયા. ગીચ ઝાડી અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાકને રહેઠાણ પૂરું પાડે. ઊંચા ઘાસ હોય અને ગીચ એકદમ અંદર એકબીજા સાથે જોડાયેલી ઝાડીઓ હોય, પ્રાણીઓ એમાં સરળતાથી છુપાઈ શકે અને પોતાનું રહેઠાણ કરી શકે. તે જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી તેમને બચાવે. હવે માંસાહારી પ્રાણીઓ હોય તો એમને બચવા માટે આવી રીતે ઝાડીઓ અને ઊંચા ઘાસ મદદ કરે છે. ટીબુએ ધીમેથી જંગલનું તળિયું જોયું. તેણે બાળકોને બોલાવ્યા, તેમાં પ્રાણીઓના મળ બતાવ્યા. તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંના નિશાનથી ઓળખી શકે છે. શેનાથી? તો મળ અને પગલાંના નિશાનથી. પ્રાણીઓની હાજરી. તમને ખબર છે ફોરેસ્ટ અધિકારીઓ હોય છે, બધા જંગલ વિભાગમાં અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ શું કરે કે જંગલમાં અલગ અલગ કામ સોંપેલું હોય અધિકારીઓને, કે અમુકને પ્રાણીઓની દેખરેખ કરવાનું, અમુકને પ્રાણીઓની સારવાર કરવાનું કામ, અમુકને પ્રાણીઓની ગણતરીનું ધ્યાન રાખવાનું. બરાબર છે. અમુક એરિયા આપેલો હોય કે આ એરિયામાં આનું ધ્યાન રાખવાનું, આટલા પ્રાણીઓ વસે છે, આટલી વનસ્પતિ છે, તો એ પણ તમારે જોવાનું. તો અહીંયા પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલમાં મળ અને પગલાંના નિશાનથી અધિકારીઓ અમુક પ્રાણીઓને ઓળખી શકે છે. બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો. તો તેમાં કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળ ખોરાક મેળવતા હતા. એ જે મળ હોય ને એમાંથી ઈયળો અને કેટલાક જીવજંતુ હોય જેમ કે ઢાલિયા જીવડા, એ પણ પોતાનો ખોરાક મેળવે છે. તેમાંથી બીજાંકુરિત વિકસિત થઈ રહ્યા હતા. કેટલાક જુદા જુદા છોડ અને ક્ષુપના પણ હતા. હવે એમાંથી પોષક તત્વો, સેન્દ્રિય પદાર્થ સ્વરૂપે જે આપણે મળને ઉપયોગ કરીએ તો એમાંથી વનસ્પતિ પણ ઉગી નીકળે. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. એ પ્રાણીઓ છે એવી વનસ્પતિના બીજ ખાય, બરાબર. હવે મળ સ્વરૂપે પાછા મુક્ત કરે અને એ પછી યોગ્ય હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે, સાનુકૂળ વાતાવરણ, તો પાછા એમાંથી વનસ્પતિ સ્વરૂપે ઉગી નીકળે છે. તો જે જંગલની વૃદ્ધિને પુનર્વિકાસ માટે ખૂબ જરૂરી છે. હવે પ્રાણીઓને સડી ગયેલું મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે, તેમ પ્રોફેસર અહેમદે જણાવ્યું. આ સાંભળીને બુજોએ પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. કે જે તૃણાહારી પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ તૃણાહારી પ્રાણીઓને શું થાય છે તો ત્યાં એમને ખોરાકે મળી રહે અને રહેઠાણ પણ મળી રહે છે. હવે તૃણાહારીની સંખ્યા વધુ એટલે માંસાહારીઓ માટે ખોરાકનો જથ્થો વધુ. તૃણાહારી પ્રાણીઓ છે એમની સંખ્યા કેવી?
જેટલી વધારે એમ માંસાહારી પ્રાણીઓને પણ એ તૃણાહારી પ્રાણીમાંથી વધુને વધુ ખોરાક મળી રહે. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે. તેથી જંગલો એક અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. એટલે કે વિઘટકો છે એ પોષક તત્વો પૂરા પાડે એટલા માટે કહેવાય છે અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. બરાબર, તો અહીંયા સુધી તમને ખબર પડી હશે કે વિઘટકો એટલે શું. હવે જો બપોર થવા આવી બાળકોને પાછા જવું હતું. ટીપુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. ત્યારે તે પાછા જઈ રહ્યા હતા. ત્યારે વરસાદ શરૂ થયો. આશ્ચર્યજનક રીતે વરસાદના ટીપા જંગલના તળિયે અથડાતા નહોતા. કેમ? કારણ કે વૃક્ષોની જે છત્રછાયા હોય, વૃક્ષોનો ડાળીઓનો ઉપરનો ભાગ એ વરસાદનો માર પોતાના ઉપર સહી લે છે અને ધરતીનું ધોવાણ અટકાવે છે. બરાબર, મૂળતંત્ર એ પાણીમાં જમીનને નીચે રહેવા માટે મદદ કરે છે. તમે જુઓ જળ સપાટી, બાષ્પોત્સર્જન, બાષ્પીભવનને ગીત છત્રછાયા વિશે આપેલું છે કે છત્રછાયા શું કરે? વરસાદના પ્રવાહને રોકી રાખે. બરાબર ને ધીમે ધીમે પછી નીચે આવે છે. મૃત પર્ણનું ભોંયતળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું, પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. હવે જો આટલો ભારે વરસાદ થયો હોય તો પૂર આવી જાય. એટલે કે શહેરમાં હોય ને આવું તો કોન્ક્રીટના ને એવા રસ્તા બનેલા છે, આરસીસીના ને એવા, એટલા માટે શું થાય કે પૂર આવી જાય જંગલોમાં, ક્યાંય પાણી અંદર ઉતરી શકે નહીં. જ્યારે જંગલમાં તો માટી ભીની હોય અને માટીવાળો વિસ્તાર હોય એટલે પાણી અંદર શું થાય? અંદર શોષણ થાય, અંતઃસ્ત્રવણ થાય, જમીનમાં શોષાય, ઉતરી જાય ઊંડે સુધી. તો જંગલો છે વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે. સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં પણ જંગલ મદદ કરે છે. અને જંગલો પૂરને અટકાવવાનું નહીં પરંતુ ઝરણાઓના પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદ જમીનને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેમની ગેરહાજરીમાં વૃક્ષોના મૂળ છે એ સામાન્ય રીતે શું કામ કરે છે? તો જમીનને જકડી રાખે, પણ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે. જો વૃક્ષો ના હોય તો જમીનનું ધોવાણ થાય, પરંતુ વૃક્ષો હોય તો જમીનનું ધોવાણ થતું નથી. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામની એક મુલાકાત ગામમાં 1 કલાક પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. ગામના લોકોને કહેવું હતું કે જંગલોના કારણે તેઓને ખૂબ સારો વરસાદ મેળવે છે. હવા ઠંડી રહે, અવાજનું પ્રદૂષણ પણ ઓછું રહે છે અને આજુબાજુ હવાનું પ્રદૂષણ કેમ ઓછું રહે? અવાજનું કે આજુબાજુના જે હાઈવેનો અવાજ છે એ જંગલો શું કરે છે? શોષી લે છે, એટલે અવાજ ઓછો સંભળાય છે, એટલું બધું પ્રદૂષણ લાગતું નથી. બાળકોના ગામના ઇતિહાસ વિશે શીખ્યા કે કૃષિ ક્ષેત્રો 60 વર્ષ પહેલાં જંગલોના કેટલાક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા છે. બરાબર, કે જ્યારે ટીપુ દાદાએ કહ્યું કે જ્યાં નાના હતા ત્યારે ગામ એટલું મોટું હતું, જેટલું મોટું છે એટલું મોટું નહોતું, જંગલોથી ઘેરાયેલું હતું. રોડના અને બહુમાળી બાંધકામ, પછી ઔદ્યોગિક વિકાસ, લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે ને નષ્ટ થતા જાય છે. એ ખુશ નથી એ વાતથી. આપણે જાણીએ છીએ વસ્તી વધારો થાય એમ જંગલોની માંગ વધે, રહેણાંક વિસ્તારની માંગ વધે, એટલે જંગલો ધીમે ધીમે કપાતા જાય. હવે જંગલોનું પુનઃસર્જન નથી થયું. ખરેખર પુનઃસર્જન થવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, પણ એવું થતું નથી. હવે પર્યાવરણને સાચવવું હોય તો શું થાય? તો આપણે આ બાબતની ધ્યાન રાખવી પડે. હવે છેલ્લે શું છે કે મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું. તો બાળકોએ લખ્યું કે જંગલો ઓક્સિજન આપે છે, જમીનને બચાવે છે, વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે, સારો વિસ્તાર લાવે, ઔષધીય વનસ્પતિ, લાકડું, ઘણી ઉપયોગી પેદાશો માટેનો સ્ત્રોત છે. આપણે જંગલની જાળવણી કરવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો પાછળ ચિત્ર આપેલું છે કે જો જંગલો અદૃશ્ય થઈ જાય તો શું થાય?
તો વિસ્તાર એકદમ સૂકો ભટ વેરાન થઈ જાય, વનસ્પતિ ના હોય તો પ્રાણીઓને ઘાસચારો મળી રહે નહીં, તો પ્રાણીઓ પણ મૃત્યુ પામવા લાગે. એ ઉપરાંત પૂર પણ આવે કે જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય, તો ફેફસાના જેવા રોગો છે એ પણ વધે, પૃથ્વીનું તાપમાન પણ વધે. વૃક્ષોને વનસ્પતિ વિના પ્રાણીઓને ખોરાક રહેઠાણ ન મળે. વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જળધારક શક્તિ ગુમાવે છે અને પૂર પણ આવી શકે. વન્યનાશ આપણા જીવન માટે પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે જંગલોને બચાવવા જોઈએ. જંગલો કપાતા હોય તો એને કાપવા દેવા જોઈએ નહીં, અને તમારે પણ તમારી આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. બરાબર? તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. પાઠ વાંચો, પ્રશ્નોના જવાબ પોતે બનાવીને અંદર એક વાક્યવાળા પ્રશ્નના જવાબ બનાવજો અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.